વંદે માતરમ. આપણે કાવ્ય 15 ગુજરાત મોરી મોરી રે કાવ્યની સમજૂતી છે મેળવવાની છે. કાવ્યની સમજૂતી મેળવતા પહેલા આ કાવ્યના જે શબ્દાર્થ છે પહેલા એ લખીશું અને ત્યાર પછી છે એ આપણે કાવ્યની સમજૂતી મેળવીશું. શબ્દાર્થ છે એ હું હમણાં બોર્ડ ઉપર લખીશ કે જે તમારે મારી સાથે તમારી પાકી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખતું જવાનું છે. બુકમાં કઈ રીતે લખવાનું છે આપણે આગળના દરેક લેક્ચરમાં જણાવ્યું છે એ પ્રમાણે લખવાનું રહેશે. સૌપ્રથમ તમારે નવા પેજ ઉપર કાવ્ય 15 ગુજરાત મોરી મોરી રે કાવ્યનું હેડિંગ આપવાનું રહેશે. ત્યાર પછી કાવ્યના જે કવિ છે ઉમાશંકર જેઠાલાલ જોશી કાવ્યના કવિનું નામ લખવાનું છે. ત્યાર પછી એમનો જન્મ અને અવસાન. તો જન્મ છે એ 21/7/1911 અને અવસાન છે 19/12/1988 માં. આટલું લખાઈ જાય પછી શબ્દાર્થનું હેડિંગ આપવાનું છે અને ત્યાર પછી હું જે શબ્દાર્થ લખાવું એ લખવાના છે. હવે કાવ્યનો જે સાહિત્ય પ્રકાર છે એ છે ઉર્મી ગીત. ઉર્મી ગીત એટલે એમાં જે ગાઈ શકાય એવું એ પ્રકારનો સાહિત્ય પ્રકાર કે જેમાં હૃદયની ભાવનાઓ છે, લાગણીઓ છે, ઉર્મિઓ છે, સંવેદનાઓ છે એ રજૂ કરવામાં આવેલી હોય છે. તો હવે આપણે આ કાવ્યના જે શબ્દાર્થ છે પહેલા એ લખીશું અને આજનું છે એ તમારું હોમવર્ક એ જ રહેશે કે આ જે કાવ્ય છે એના શબ્દાર્થ છે ફરી એકવાર વાંચી જવાના. જેમાં પહેલા શબ્દાર્થનું હેડિંગ વાંચવાનું. જેમાં પેલું છે મોંઘેરી. એટલે મોંઘી. ત્યાર પછી મોરી. એટલે મારી. આવડી હરોળી. મોખરાની. ત્યાર પછી ભૂમ. એટલે ભૂમિ. ત્યાર પછી જાચેરી. અહીં ખાસ મહત્વ ધરાવતી. ત્યાર પછી સાબર. એટલે સાબરમતી નદી. ત્યાર પછી મરદાની. મરદાનીથી રેલા. સોણગા. સ્વપ્ન. ત્યાર પછી સુણાવતી. એટલે સંભળાવતી. ત્યાર પછી રેવા. એટલે નર્મદા. મરવા. એટલે ધીમો અવાજ. ત્યાર પછી સમુદ્ર. એટલે સમુદ્ર. ત્યાર પછી છોડે. એટલે મોજાની
ત્યાર પછી ટૂંકો એટલે પર્વતના સળંગ શિખરો. ત્યાર પછી ગઢ એટલે કિલ્લો પર્વત ના કોટ. ત્યાર પછી ઈડરિયા ઈડરનો. ત્યાર પછી પાવા એટલે પાવાગઢ. ત્યાર પછી ટોડલું એટલે 12 સાપની બહાર દેખાતો ઉપલા શેરાનો ભાગ. ત્યાર પછી અમીની એટલે અમૃતપુરીની દ્રષ્ટિ મીઠાશ ભરી નજરે. આ બધા જ શબ્દાર્થ છે એ તમારે મારી સાથે લખતું જવાનું છે અને વાંચવાના પણ છે. એ તમારું આજનું હોમવર્ક છે. ત્યાર પછીનો જે શબ્દ છે એ છે ચરોતર. એટલે ચારુતર એટલે સુંદર. ઉમટે એક સાંતા જથ્થામાં ઉભરે ઉભરા. ગીત પ્રેમ. હવે પછીના જે શબ્દાર્થ છે એ આ શબ્દાર્થ છે એ વાંચી જાઓ છો અને પછી અહીંયા લખાવું છું. આપણે જોયું તેમ કે પહેલા શબ્દાર્થમાં આવે છે મોંઘેરી એટલે મોંઘી. ત્યાર પછી મોરી એટલે મારી, આગલી, હરોળની, મોખરાની. ભૌમ એટલે ભૂમિ, ઝાઝેરી એટલે અહીં ખાસ મહત્વ ધરાવતી. સાબર એટલે સાબરમતી નદી, મરદાની એટલે વરદાનીથી ભરેલા. સોણલા એટલે સ્વપ્ન, સુણાવતી એટલે સંભળાવતી. રેવા એટલે જે નર્મદા, મરમર એટલે ધીમો અવાજ, સમુદ્ર એટલે સમુદ્ર. અન્ય શબ્દાર્થ છે હવે એ લખીશું. છેલ્લે આપણે જોયું હીર. ત્યાર પછીનો જે શબ્દ છે એ છે નીરથી. એટલે પાણી, સરોવરની કિનારે.
પછી સુખ ડોલિયા, એટલે સુખમાં તરબોળ, અત્યંત સુખ, જોડલે, જોડી, દોહલી એટલે મુશ્કેલ, અઘરી, કપરી. તો આ છે આ કાવ્યના જે શબ્દાર્થ છે એ શબ્દાર્થ. હવે આપણે જે શબ્દાર્થ છે આ બાજુના વાંચવાના બાકી છે એ વાંચી જાશું અને ત્યાર પછી આપણે કાવ્યની સમજૂતી મેળવીએ. છોડે એટલે મોજાની છાલકોથી, ટૂંકો એટલે પર્વતના સળંગ શિખરો, ગઢ એટલે કિલ્લો પર્વતના કોટ, ઈડરિયા એટલે ઈડરનો, પાવા એટલે પાવાગઢ, ટોડલો એટલે બાર શાકની બહાર દેખાતો ઉપલા છેડાનો ભાગ, અમીટી એટલે અમૃત ભરેલી દ્રષ્ટિ મીઠાશ ભરી નજરે, ચરોતર એટલે ચારુતર એટલે સુંદર લીલો છમ, ઉમટે એટલે એક સામટા જથ્થામાં ઘસે, ઉભરે એટલે ઉભરાય, હીર એટલે અહીં પ્રેમ, નીરતે એટલે પાણી સરોવરને કિનારે, સુખ ડૂબિયા એટલે સુખમાં તરબોળ અત્યંત સુખ, જોડલે એટલે જોડીએ, દોહલી એટલે મુશ્કેલ, કપરી કે અઘરી. ત્યાર પછી હવે ગુજરાત મોરી મોરીને આપણે જે કાવ્ય છે એની સમજૂતીની વાત કરીએ તો કાવ્ય 15 ગુજરાત મોરી મોરી રે કાવ્યના કવિ છે ઉમાશંકર જોશી. જન્મ 21/7/1911 અને અવસાન 19/12/1988. ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં થયો હતો. તેમણે ગંગોત્રી, નિશિત, પ્રાચીના, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સપ્તપદી વગેરે અનેક કાવ્ય સંગ્રહો આપ્યા છે. આ જે એમણે કાવ્ય સંગ્રહો આપેલા છે એમના નામ આપ્યા છે, જે હવે સમગ્ર કવિતા રૂપે ઉપલબ્ધ છે. બધા છે હવે સમગ્ર કવિતા રૂપે ઉપલબ્ધ છે. તેમના શ્રાવણી મેળો અને વિસામો જેવા વાર્તા સંગ્રહો, સાપના ભારા અને હવેલી જેવા એકાંકી સંગ્રહો, ગોષ્ઠી અને ઉઘાડી બારી નિબંધ સંગ્રહો છે. તેમણે પ્રવાસ વર્ણનો તેમજ ગાંધી કથા જેવા ચરિત્રાત્મક લખાણો લખ્યા છે. તેમણે વિવેચન, અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે પણ ઉત્તમ સાહિત્ય સેવા કરી છે. આ કવિને 1939નો રણજીતરામ સુવર્ણચંદ્રક, 1968નો જ્ઞાનપીઠ પુરસ્કાર તથા કવિની શ્રદ્ધા માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યા હતા. તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહ્યા હતા. ઉર્મી કે ભાવની સીધી લયસુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના એટલે ઉર્મી કાવ્ય. આ કાવ્યમાં કવિનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ રજૂ થયો છે. આ જે કાવ્ય છે એમાં જે ગુજરાત માટેનો કવિનો પ્રેમ છે રજૂ કરવામાં આવેલો છે. અને કોઈ પણ વ્યક્તિ હોય એને એની જે જન્મભૂમિ છે, એનું જે વતન હોય છે એના માટે પ્રેમ હોય જ છે. ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને એના ભવ્ય ઇતિહાસના ઉલ્લેખોથી કવિએ અહીં પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં વહી રહેલા સ્થળ પ્રેમને જાગૃત કર્યો છે. ગુજરાતનું જાણ્યા મહિમાગાન બની ગયું છે. હવે ગુજરાત છે એના વિશે જે આ આપણે જોઈએ તો 1/5/1960 ગુજરાત છે એ મહારાષ્ટ્ર મુંબઈથી અલગ પડ્યું અને ત્યાર પછી છે સ્વતંત્ર ગુજરાત છે એ કહી શકાય. હવે ગુજરાત છે એને લગતા કાવ્યો છે એ ઘણા કાવ્યો આપણને જોવા મળે છે કે ઘણા કવિઓ છે એ ગુજરાતનું મહિમાગાન કરતા હોય એવા કાવ્યો રજૂ કરેલા છે. તેમાં આપણે જોઈએ તો નર્મદનું જય જય ગરવી ગુજરાત છે એ કાવ્ય પણ જોવા મળે છે કે જેમાં ગુજરાતનો જે વારસો છે એનું મહિમા દર્શાવતું હોય એવા જે કાવ્યો છે આપણને ગુજરાતી સાહિત્યમાં જોવા મળે છે. હવે આ કાવ્યમાં કવિ એમ કહે છે કે મને તો મળતા મળી ગયે કે ઈશ્વર કૃપાથી મને આ જે મોંઘેરી છે, જાજેરી છે એ
એ ગુજરાત મળી ગઈ છે અને ગુજરાતનું મહત્વ છે એ કાંઈ ઓછું નથી. કાવ્યના જે કવિ છે ઉમાશંકર જોશી, એ આપણા જે ઉમાશંકર જોશી છે આપણા ગાંધી યુગના અગ્રણી કવિ છે. એટલે એમ કહે છે કે પોતાની જાતને ધન્ય માને છે કે એમને આ છે ગુજરાત છે એ મળી ગઈ છે. અને ત્યાર પછી જે ગુજરાતનું મહત્વ છે એની વાત કરીએ તો ગુજરાતનું મહત્વ છે એ કાંઈ ઓછું નથી. એનું મહત્વ છે એ વધારે હોવાથી ઝાઝેરી એવો શબ્દ પ્રયોગ કરેલો છે. અને મોરી એટલે કે મારી ઈશ્વર કૃપાથી મને આ જે ગુજરાત છે મળી ગયું. અને પોતાનું જે જન્મભૂમિ હોય કે પોતાનું જે નાગરિક તરીકેનું જે વતન હોય એના માટેનો જે પ્રેમ છે પ્રેમ અહીંયા રજૂ કરવામાં આવેલો છે. તો હવે આપણે જે કાવ્યની જે સમજૂતી છે એની વાત કરીએ તો કાવ્યની આપણું જે ભારતની જે ધરતી છે એમાં ગુજરાતનું સ્થાન છે એ ઘણું મહત્વનું છે. એટલા માટે કવિએ અહીંયા ઝાઝેરી શબ્દ છે એ ઉપયોગ કર્યો છે. જન્મભૂમિ છે કે વતન પ્રેમ છે, એક નાગરિક તરીકે એમનો જે પ્રેમ રહેલો છે એ પ્રેમ છે અહીંયા જોવા મળે છે. હવે કાવ્યની શરૂઆતની વાત કરીએ તો મળતા મળી ગઈ મોઘીરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભારતની ભૂમમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ઈશ્વર કૃપાથી મને મળતા મળી ગઈ છે કે ગુજરાત મોરી મોરી રે. ભારતની જે ભૂમિ છે એમાં ગુજરાતનું કંઈ મહત્વ છે એ ઓછું નથી. એનું મહત્વ વધારે હોવાથી ગુજરાત છે એ મહત્વ વિશેષ મહત્વ ધરાવતું હોવાથી ગુજરાત મોરી મોરી રે એમ કહે છે કે આ ઝાઝેરી શબ્દ એટલા માટે પ્રયોગ કરેલો છે કે એનું મહત્વ છે એ વિશેષ છે કે વધારે છે. એટલે મોરી એટલે કે મારી, કે મને મારી જે ગુજરાત છે એ ઈશ્વર કૃપાથી મળી ગઈ છે. સાબરના મરદાની સોણલા સોણાવતી, દેવાના અમૃતની મરમર ધરાવતી, સમદરના મોતીની છોડે નવરાવતી. સાબર જે નદી છે ત્યાં જે વીરો થઈ ગયા એના જે સ્વપ્ન છે એ સંભળાવતી, એટલે એમ કહે છે કે જે વીર કથાઓ છે એ સંભળાવતી. રેવા છે નર્મદા છે એનું જે મીઠું અમૃત જેવું જે પાણી છે એ જે મરમર ધરાવતી એટલે કે જે ધીમો અવાજ છે એ ધરાવતી. સમુદ્રના મોતીની છોડે નવરાવતી એટલે જે મોજા છે એ મોજા મોતી રૂપે એટલે એમ કે સમુદ્રના મોતીની છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે. ગિરનારી ટૂંકોને ગઢરે ઈડરિયો, પાવાના ટોડલેમાં કાળી મૈયા, ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા. એટલે એમ કે છે ગિરનાર છે એના જે ટૂંકો છે, ઈડરિયો જે ગઢ છે, પાવાગઢ છે ત્યાં મહાકાળીનું જે મંદિર છે, ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા એટલે એના જે હૈયામાં, એટલે એમ કે છે કે આ બધું જ છે એ અનેક ગણું મહત્વ ધરાવે છે, અનેક વિશેષતાઓ ધરાવે છે. એટલે એમ કે છે કે આ તો ખાલી ગુજરાત મોરી મોરી રે એટલે કે ગુજરાત છે એ મળતા મળી ગઈ છે કે એનું મહત્વ છે એ ઝાઝેરું છે કે જે અહીં આપણે કાવ્યમાં રજૂ કરેલું જોવા મળે છે. હવે અહીંયા એમ કહે છે કે ગિરનારી ટૂંકોને ગઢરે ઈડરિયા એટલે ટૂંકો પર્વતના જે સળંગ શિખરો છે એ ગિરનારના. અને ત્યાર પછી આપણે અહીંયા જોઈએ તો પાવાના ટોડલે માં કાળી મૈયા. ગિરનારના જે સળંગ શિખરો છે શિખરો ઈડરિયો ગઢ છે, પાવાગઢ છે ત્યાં માં કાળીનું જે મંદિર છે માતાજી છે, અને ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા એ બધું છે આપણું હૈયું છે એ ભરી દે છે, સુખ આપે છે, આનંદ આપે છે. ગુજરાત મોરી મોરી રે એટલે એમ કે છે કે આ મારી ગુજરાત છે. આંખની અમીમીટ ઉમડે ચરોતરે, ચોરવાડ વાડીએ છાતીસી ઉભરે, હૈયાના હીરપાળ હેત ભરી નીતરે. હવે ચરોતર વિસ્તાર છે ત્યાં કહે છે કે ત્યાં જે લીલોતરી આવેલી છે કે જે નાળિયેરીના જે ઝાડ છે, નાગરવેલના પાનના જે ખેતરો છે, એટલે લીલોછમ જે વિસ્તાર છે એ વિસ્તાર છે ચોરવાડ છે એટલે કે વાડીએ છાતીસી ઉભરે, હૈયાના હીરપાળ હેત ભરી નીતરે. એમ કહે છે કે જે ચરોતર વિસ્તાર છે આખો એને જોતા જ આપણું જે હૈયું છે એ ભરાઈ જાય છે, જે લીલોતરી છે લીલોછમ. અને એમ કહે છે કે હૈયાના હીર પાય છે પ્રેમ છે અને ત્યાં હેત ભરી નીતરે છે. ગુજરાત મોરી મોરી રે. કોયલને મોરને મેઘ મીઠે બોલડે, નમણી પનિહારી ભીને અંબોડલે, નીરતીર સારસા સુખ ડૂબ્યા જોડલે. હવે કોયલ છે, મોર છે, વસંત ઋતુ હોય, વરસાદ હોય
કે ત્યારે જે કોયલ અને જે મોર છે એનો જે મીઠો અવાજ આવતો હોય છે, જે રણકાર હોય છે, એટલે એમ કે છે એ જે ટહુકા છે એ ટહુકા અને નમણી પનિહારીને ભીને અંબોડલે. પનિહારી છે, સ્ત્રીઓ છે, એ પાણી ભરવા જતી હોય એટલે માથે જે બેડું હોય છે, બેડું છે એમાંથી પાણી છલકાતું હોય છે અને એના કારણે જે અંબોડો છે એ ભીનો થઈ ગયો હોય છે. એટલે એવું કે છે આવું સુંદર દ્રશ્ય છે એ જોવા મળે છે. નીરતીર સારસતા સુખ ડૂબ્યા જોડેલે, એટલે સારસ છે એનું જે પ્રેમનું જે જોડલું છે એ આપણે જોવા મળે છે. નીરતીર સારસતા સુખ ડૂબ્યા જોડેલે, એટલે એવું સરસ મજાનું જે સારસ સારસીનું જે જોડું છે એ જોડલું જોવા મળે છે. ગુજરાત મોરી મોરી રે, નર્મદની ગુજરાત દોહલી રે જીવવી, ગાંધીની ગુજરાત કબરી જીરવવી. હવે નર્મદના જે સમય છે એ સમયમાં ઘણા કુરિવાજો હતા નર્મદે એ દૂર કરવાના પ્રયત્નો કરેલા અને ગાંધી છે એના સમયમાં જે એમણે સત્યાગ્રહ અને વગેરે જે લડત આપેલી હતી એટલે એ બેના જે સમય માટે એમ કહે છે કે નર્મદના સમયમાં જે દોહલી છે એ દોહલી રે જીવવી અને ગાંધીનો જે ગુજરાત કપરી રે જીરવવી. એકવાર ગાય કે કેમ કરી ભૂલવી, ગુજરાત મોરી મોરી રે. એકવાર ગાય કે કેમ કરીને ભૂલવી કે આ ગુજરાત મોરી મોરી રે. ભારતની ભૂમિમાં જાજેરી ગુજરાત, ભારત જે દેશ છે એમાં ગુજરાત જાજેરી શબ્દ છે એનું મહત્વ છે બતાવે છે કે મહત્વ વધુ છે, વિશેષ છે, વધારે છે. ગુજરાત મોરી મોરી રે, મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. એટલે કે મને તો આ ઈશ્વર કૃપાથી મળી ગઈ છે. નાગરિક તરીકેનો જે પ્રેમ છે એ અહીંયા રજૂ કરવામાં આવેલો છે અને આ જે કાવ્ય છે સમગ્ર કવિતામાંથી લેવામાં આવેલું છે. ફરી એકવાર છે આપણે કાવ્યની સમજૂતી જોઈ જઈએ કે જેથી તમને વ્યવસ્થિત સમજાઈ જાય. જેમાં શરૂઆતમાં મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભારતની ભૂમિમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. એટલે એક વતન માટેનો જે પ્રેમ હોય છે, જન્મભૂમિ માટેનો જે પ્રેમ હોય છે એ નાગરિક તરીકેનો જે પ્રેમ હોય છે અહીંયા રજૂ કરવામાં આવેલો છે કે મને તો મળતા મળી ગઈ છે આ મોંઘેરી જે ગુજરાત છે જેનું મહત્વ કંઈક વધારે જ છે. ઈશ્વર કૃપાથી મને આ પ્રાપ્ત થયું છે એટલે કે ગુજરાત મોરી મોરી રે. ભારતની ભૂમિમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભારત જે દેશ છે, જે ભૂમિ છે એમાં જે જાજેરી મહત્વ દર્શાવે છે તેનું જે વિશેષ વધારે મહત્વ છે કે ગુજરાત મોરી મોરી રે. સાબરના મરદાની સોનલા સોનાવતી, રેવાના અમૃતની મરમર ધરાવતી, સમદરના મોતીની છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે. સાબર જે નદી છે એટલે એમ કહે છે કે ત્યાંના છે વિવિધ કથાઓ છે જે મરદાની જે કથાઓ છે સોનલા છે એ સોનાવતી એ સંભળાવતી, રેવાનું જે પાણી છે નર્મદાનું એનો જે ધીમો અવાજ આવે છે, અમૃત જેવું જે પાણી છે અમૃત છે એટલે એમ કહે છે કે જળ છે એનું મરમર ધરાવતી, સમંદરના જે મોતીની છોડે એવું લાગે છે કે એના મોજાઓ છે મોતીની છોડે એના મોજાઓ નવરાવતા હોય છે એટલે કે છોડે નવરાવતી આ ગુજરાત એ ગુજરાત મોરી મોરી રે. ત્યાર પછી ગિરનારી ટૂંકો, ગિરનારના જે શિખરો છે ટૂંકો છે ને ગઢરે ઈડરિયો એટલે કે ઈડરિયો જે ગઢ છે એ પાવાના ટોડલે માં કાળી મૈયા, પાવાગઢ છે ત્યાં જે માતાજી કાળકામાં જે વિરાજમાન છે, ડગલે ને ડુંગરે ભર દે ત્યારે આપણે સુખ આપે છે, આનંદ આપે છે. ગુજરાત મોરી મોરી એટલે કેમ કે છે કે ગુજરાત મોરી મોરી રે. મોરી એટલે કે મારી. આંખની અમીમીટ ઉમટે ચરોતરે, ચોરવાડ વાડીએ છાતી શ્રી ઉભરે, હૈયાના હીરપાય હેત ભરી નીતરે. આંખની અમીમીટ એટલે એમ કે છે કે અમૃત જે લીલોછમ વિસ્તાર છે, જે લીલોતરી છે એટલે એમ કે છે કે છાતી સી ઉભરે બધું જોઈને. ચોરવાડ છે એ બાજુનો જે વિસ્તાર છે પ્રદેશ છે એની વાત કરવામાં આવેલી છે કે જે નાળિયેરીના ઝાડ છે જે આખી જે લીલોતરી છે એટલે કે છાતી સી ઉભરે હૈયાના જે હીર પાય હેત ભરી નીતરે. ગુજરાત મોરી મોરી રે. કોયલને મોરને મેઘ મીઠે બોલડે, નમણી પણ હારીને ભીને અંબોડલે, નીરતીર સારસા સુખ ડૂબ્યા જોડલે. એટલે વસંત ઋતુમાં વરસાદમાં જે કોયલ છે, મોર છે, મધમીઠા જે ટહુકાર કરે છે, જે ટહુકો કરે છે, નમણી જે પનિહારી એકદમ એ સુંદર દ્રશ્ય જોવા મળે છે કે સ્ત્રીઓ છે પાણી ભરવા જતી હોય છે, માથે બેડલું હોય છે, બેડલામાંથી પાણી છલકાતું હોય છે, એના કારણે છે અંગોડો ભીનો થઈ ગયો હોય છે અને સારસ સારસીનું છે પ્રેમભર્યું જે જોડું છે એ જોડલું એ જોવા મળે છે. એટલે એમ કે છે કે ગુજરાત મોરી મોરી રે. ત્યાર પછી નર્મદ અને ગાંધીજીના જે સમયની વાત
કરવામાં આવેલી છે કે નર્મદની ગુજરાત દોહલી રે જીવ એ સમયમાં જે કુરિવાજો હતા, ઘણા બધા કુરિવાજો હતા, એને નર્મદે દૂર કરવાના પ્રયત્નો પણ કરેલા અને ગાંધીજીએ જે લડત આપી હતી એટલે ગાંધીની ગુજરાત કપરી છીરવવી એકવાર ગાય કેમ કરી ભૂલવી, એટલે કે છે કે કેમ કરીને ભૂલવી આ ગુજરાત મોરી મોરી રે. ભારતની ભૂમિમાં જાજેરી ગુજરાત, ભારતની જે ભૂમિ છે એમાં ગુજરાત છે એ જાજેરી વધારે મહત્વ ધરાવે છે. ગુજરાત મોરી મોરી રે. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ઈશ્વર કૃપાથી મળતા મળી ગઈ છે ગુજરાત મોરી મોરી રે. સમગ્ર કવિતામાંથી આ છે કાવ્ય છે એ લેવામાં આવેલું છે. અહીંયા છે એ ગુજરાતનો સમુદ્ર જે વિસ્તાર છે આખું છે ઇતિહાસ છે એની વાત કરવામાં આવેલું છે, જે મહત્વ છે એ દર્શાવવામાં આવેલું છે. શરૂઆતમાં આપણે જોયું કે ગુજરાત છે એ જ્યારે મહારાષ્ટ્રમાંથી અલગ પડ્યું ત્યારે સ્વતંત્ર છે ગુજરાત બન્યું અને ત્યાર પછી અનેક કવિઓ છે એને ગુજરાતનું મહત્વ દર્શાવતા જે કાવ્યો આપેલા છે. એમ આપણા જે ઉમાશંકર જોશીએ છે એમાં ગુજરાતનું મહત્વ છે એ બતાવતું જે કાવ્ય આપેલું છે એમાં અનેક વાતો કરેલી છે કે એમનો જે ઇતિહાસ છે રજૂ કરેલો છે. ગિરનાર પર્વતની વાત છે, દરિયાગઢની વાત છે, પાવાગઢની વાત છે, ત્યાર પછી સાબરમતી છે, રેવા છે, એનું જે મહત્વ છે ચરોતર વિસ્તાર છે જે ત્યાંની જે વિશેષતા ધરાવે છે કે લીલોતરી જોઈને આંખમાંથી જે પ્રેમ ભરી છે આપણી મીઠાશ છે, અમૃત છે એ છલકી આવે છે. એટલે આ બધું મહત્વ દર્શાવતી છે, વિવિધતાઓ દર્શાવતી વાત છે એ અહીંયા રજૂ કરવામાં આવેલી છે. અને આજનું છે એ આપણે કાવ્યની જે સમજૂતી છે સમજૂતી અહીંયા પૂરી થાય છે, પણ તમારું હોમવર્ક શું રહેશે? તો હોમવર્કમાં તમારે આ કાવ્યના જે શબ્દાર્થ છે એ ફરી એકવાર વાંચી જવાના. કવિ કહે છે કે ઈશ્વર કૃપાથી, કે જેને આ ભારતની જે ભૂમિ છે એ ભૂમિમાં ઈશ્વર કૃપાથી એને જે ગુજરાત મળી ગઈ છે, મોંઘેરી છે, જાજેરી છે, એનું મહત્વ છે એ વધારે છે. એટલે કે છે ગુજરાત મોરી મોરી રે. આખા કાવ્યમાં આપણે જે મહત્વ છે વિશેષતા છે એ જોવા મળે છે. હવે આજનું છે તમારું હોમવર્ક એ રહેશે કે આ કાવ્યના શબ્દાર્થ અને કાવ્ય છે ફરી એકવાર વાંચી જવાનું. કાવ્યની સમજૂતી છે આપણે અહીંયા પૂરી થાય છે. આજનો લેક્ચર છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.